અમારા ઇન્જર્ડ પ્લેયર આવે. તો આજે છે સેટરડે અને હું જઈ રહ્યો છું મારા ફ્રેન્ડ્સ જોડે બોક્સ ક્રિકેટ રમવા. તમને આગળનો વ્લોગ બતાવું એ પહેલાં તમે મારી આ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લો. ચલો મળીએ બોક્સ ક્રિકેટમાં. તો અમે બોક્સ ક્રિકેટમાં આવી ગયા છીએ. ચા પીના અને હવે આ લોકોએ આજે બહુ બધી ફાંકા ફોજદારી કરી છે કે અમે આમ રમી લઈશું, તેમ રમી લઈશું, પોતાની બાયડીઓ હમું. તો આજે જોઈએ હવે આ લોકો શું કરે છે. આપણે આમાંથી બધા હારી જ જાય છો, કોઈને આવડતું નથી. શું મેચ રમવા આવી જતા કહેતા હતા આજે હું બહુ જોરદાર રમું છું. હમણાં પકોડી ખાવા ગયા ત્યારે. હવે જોઈએ અમને શું ટાઢા કરે પેલા જ દડે. આ તો બધાને રોસ્ટ નહીં, ગ્રીલ કરવાના. જે બહુબહાટી બોલાવી હતી ખબર પડે. હવે પેલો જ દડો વાઈટ છે તો ધાર્મિક નકરું જ બોલો. હું આટલું જોરદાર રમું છું ને આમ ને તેમ ને. જો હમણાં આ દડે ખબર પડી જાય. અડી ગયો નહીં તો હમણાં ઘર ભેગા જ થવાનું હતું. દડે આઉટ છે. હવે બેટ લપસે આ લઈને સીધા પેલા જ બોલે આઉટ. જો ખાલી આપણે બોલે એટલે આપણે મેલી ડાઈસ છીએ. અબે સાલે એ પણ સ્ટમ્પ ખેરવાના છે, પહાડ નહીં. યાર ધાર્મિક, આટલા દડા તું આખા વર્ષમાં નથી રમ્યો જેટલા તું રમી ગયો. અરે ના, શું ટીમમાં? આજે આ લોકો મને નો રમાડે એટલે ટ્રોલ કરવામાં આવશે ફૂલમ ફૂલ. ઇન્ટરનેશનલ બેઇઝ્જતી. હા જો લઈ લો. તમે જોયું ને આખા વર્ષમાં મેં જેટલા દડા નથી રમ્યા એ લોકો આ રમ્યા છે. એમાં 2 રન જ લીધા છે ગણીને. ડિપ્રેશન શું કહું છું. ઓ કેપ્ટન પ્રજ્ઞેશ, એટલે આટલા બોલ તો હું નથી રમ્યો જેટલા આ લોકો રમી ગયા અને રને નથી માર્યા. કાંઈ બોલશો તમે? તારામાં હિંમત હોય તો માર છકદો, ઠગાતી કઈ હું ડરતી નથી. સ્ટમ્પ. ધુરંધર પ્લેયર આયા છે. વાહ 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 વાહ. પેલા જ દડે આઉટ થવા. અરે કમ્પ્લેટ ચાલુ રાખવા. હવે તો કમ્પ્લેટ કમેન્ટ્રી થાય છે. ઉડે જબ જબ જુલ્ફે તેરી કે પેલા દડે 6 મારે. ઓહો વાહ વાહ વાહ. ચલો હા, લુક આપતો રહી. હવે છગ્ગો મારી લીધો ને બહુ થઈ ગયો. હવે ઘર વયા જવાલો. ડિપ્રેશન બસ જો અહીંયા સુધી જોઈએ. બીજો દડો તો ડોટ જ હોય. ઓહો, રણવીર સિંહ આવ્યો બ્લીચિંગમાં પલારેલો. આજ તો ફૂલમ ફૂલ રોલ થાય છે. આ દડે શું થાય છે જોઈ રહ્યો છો તમે. એ ગયા ગયા ગયા. એ બાઉન્ડ્રી બાર દડો દેખાતો નથી, ગાયબ થઈ ગયો. ભૂલથી આવી ગયો છે રન. 850 માં દડે. ચલો વાહે તો ગબ્બા જ થઈ રહ્યા છે. અને આ પ્રજ્ઞેશ આવ્યો છે અને દિલ્લું ઓવર નાખે છે અને આ ઢીલું થઈ ગયું. હા કમ્પ્લેટ ઢીલું નું ઢીલું. હા એટલે આબરૂ કાઢી વિરાટની 18 નંબર પહેરીને. ઓ આઉટ થઈ ગયા છે. પણ આમનું હોય એટલે આપણે
વિડીયો હતો ચાલુ હતો 300 ની સ્ટ્રાઇક રેટ એટલે સ્ટ્રાઇક રેટ નહીં વિડીયો હતો આપણે દૂધ પીવાનું હતું યાર એમાં કે વિડિયો બહુ પડે એલા પણ આપણે દૂધ પીવાનું હતું યાર કોન્ટ્રોવર્સી કરવાની વિડીયો હાલ દે કેમ બરાબર 300 ની સ્ટ્રાઇક રેટ અરે આ ભાઈ તો ઘડી થઈને દડા બહાર જ નાખ દે મારે ગોતવા પડે છે જો એ વાહે તો ફૂટબોલ આવી રહ્યો રમે એ ઓલા લોકોને દડાની જગ્યાએ ફૂટબોલ આપો કદાચ પકડી લઈ જો આ બોલે જો ખાલી છગ્ગો મારશે ધાર્મિક એવું થોડી હોય કઈ છે કયો જગો દડો દેખાય જ તમને કે નો દેખાય દડો બાઉન્ડ્રી ની બહાર જ હોય ઓહો હમણાં કપાતા રહી ગયો આ માણસનું છે ને આ માણસનો વિડીયો ઉતારે વ્લોગ લે પણ હવે મારો મોબાઈલ ખરાબ થઈ જાય એટલે બંધ કરું છું થઈને પછી સાંભળ્યું કે ઉતારવા જેવો આનો વિડીયો તો ઉતારી દઈએ છે ને બરેલો જોડન છે હા હજી એની એકચ્યુઅલ એક્ટિવિટી જોઈ જ નહીં કરે. જોઈ જ નથી એની હવે તમે આ જો આહા હવે ધાર્મિક 4-5 રન એક હારે દોડી જાત તો રહી ગયા ઓલા લોકો હમેની ટીમ વાળા હે મેરામણ તારામાં હિંમત હોય તો અડાડ કરો તારા દણાથી હું કઈ ડરતો નથી મેરામણ હે મેરામણ હાય મેરામણ હું તારા બોલ થી કે દોડતો નથી. ગાઈઝ છટકી નથી ગયું આજે બધાના ટ્રોલ કરવામાં આવશે અને આ જો વિજય જો જે હંમેશા હારી જાય છે એનું નામ વિજય રાખ્યું જ કરના હારેલો રવિ નાયક સેટરડે મેચ રમવા આવે છે નામ રમી છે રમી રમી એટલે હું ઓલી મેચ આવી ગયો હું આવ્યો ક્રિકેટ ઉપર રમી સર્કલ ઓલી રમી સર્કલ થઈ ગયું મારે શું નામ શું છે? રવિ નામ છે સેટરડે મેચ રમે છે અરે ઓહ. સોડ છે. છગ્ગો માર્યો 34 માં દડે ભાઈ તે તારું શું કેવું હિસ્ટ્રી ક્રિએટ છે. ક્રિએટ છે તમને વાંહે ફિલ્ડર દેખાય તો કહી દો કોઈ નહીં દેખાય અંધારા જેવું જ લાગશે જો ઓ શોર્ટ છે ટપી કેચ આઉટ હોત તો ક્યારનો ઘરે વયો ગયો હતો ચલો અમારો ધુરંધર નહીં રંધર 2 પ્લેયર આવી ગયો છે હા પકડાઈ. હા રંધર 2 અરે નાઈસ ગબ્બા અરે આવા જ ગબ્બા કરતા રહેજો ઓએ બારે જયસા ઉભો છે તમને જ જોવે છે ગબ્બર ભાઈ આયા છે અને ધાર્મિકે માયરો છે રગડતા છગ્ગો બચ્ચો નથી ખાવા રમવા આવ્યો છે ભાવા આ માર્યા ને આઉટ થઈ ગયા છે પાર્થભાઈ જે ફ્લેશ ની સ્પીડે કેચ પકડ્યો છે વાહ ભાઈ વાહ ચલો ચિરાગ રમવા આવ્યો છે બુઝાઈ પેલા કઈક બતાવો ચલો ये हमने घिसा चिराग को निकला चिराग नहीं जीन આ કાલનો આ અમારો પ્લેયર ઉતરો છે ને રમે છે ને હજી તો 10 રન તો માર્યા જ ખાલી આટલા આથી હારું તો હું આ લોકોની જો મિસ ફિલ્ડ કેમ મિસ્ટર ફિલ્ડ તો હોય નહીં કેમ કે મિસ જ ફીલ કરી છે કે ચલો ગાઈઝ અમારા ટીમના પ્લેયરોથી સ્ટમ્પ નથી વળતા ભાઈ 11 ઓવર 64 રન માર્યા છે પણ વાંધો નહીં અમારી બોલિંગ લાઈન જ એટલી જોરદાર છે ને આ બધા કરે છે ને કે એ લોકો સામે 5 ઓવરમાં જીતી જશે એટલે મને બોલવા દો. હા બોલ લે એટલે એમ જ બોલ તો 5 ઓવરમાં તો ફિનિશ. કેમ સામે વાળા જીતી જાય વિકેટ લેસ જાય સમજ. હા અમારી બોલિંગ લાઈન પણ એટલી જોરદાર છે એક ઓવર નાખવાની હા 24-26 રન આપી દેવાના. જીતી ગયા એ લોકો આટલી કોણ માથાકૂટ કરે લાંબી હાલે ને એવું અમને નથી ગમતું વિશાલભાઈની ત્રીજી ઓવર આવી કે નહીં ધાર્મિક દોડ જલ્દી એ નથી લે 2 રન દોડી ગયા ચકલા કોઈ દી બાજ નો બને યાર ઓહો ડાચાની પેટની બધું આવે છે અહીંયા તો ડગાની તિરાડ પાડી દીધી એવા ડગાના શોટ મગના 2 ફાડાની જેમ 2 ફાડા કરી દીધા ગાઈસ હવે આ નો ધોળી હગે અમે હાઈ જે ખીચડી ખાઈને હુઈ જાવ વારા આટલું નો ધોળી હગે વાલા
તું પણ કંઈક બોલ્યો તો તારી બહુ સામું કે હું આજે મસ્ત રમીશ. હું જોઉં છું તારા બેટમાં આવે છે કે નહીં. તો ગાઈસ સાગર રમવા આવી ગયો છે. આ લાગે સાગરમાંથી મહાસાગર થાય છે કે નદીમાં જ પડ્યો રહે છે. જોઈએ આપણે. હા કટ અડીને આયા ને આયા જ. નથી બોલો સાગરભાઈ. બોલ જ નથી. 4 જ છે હવે. હા 4 જ બોલ છે એટલે તો તને રમવા આપી. તને ખબર તો હે 250 લેવાના તાર માં છેલ્લે છે. ઓહો જો અહીંથી દડો વટે નહીં. છેલ્લે 2 જ દડા વધ્યા હતા એટલે સાગરને રમવા આપી દીધી. જોયું ને. ચલો છેલ્લી ઓવરનો છેલ્લો બોલ છે. સાગર શું કરે છે જોઈએ આપણે. ઓહો આપસ में तीनों બોલ टकराते हुए और यहाँ पे घंटी बज चुकी. મારે ઓવર નાખવાની છે. તમે જોઈ રહ્યો આપણે છે ને 2 જ ઓવરમાં જીતાડી દેવાના. આ ભાઈ છે ને 450 દડા રમ્યા પણ ખાલી 12 રન જ માર્યા. ઓવર નાખવા આવ્યો છે એ આ નાખ્યો છે. ઓ વિકેટ. હા ભાઈ વિકેટ લઈ લીધી છે. ફિલ્ડર ઓછા ને સ્પાઈડરમેન વધારે છે એવું લાગે છે. ટોપ પ્લેયરની બોલિંગ આવી ગઈ છે. ધાર્મિક અમારા ટોપ પ્લેયરની બોલિંગ આવી ગઈ છે. જોઈએ આપણે શું એ કરે છે. વાઇડ પેલો જ વાઇડ. ચલો એ જે હતું એ બતાવી દીધું કે પેલો જ વાઇડ નાખે છે. પ્રોફેશનલ છે. તો હજી એ વાઇડ. ચલો 40-50 તો વાઇડ જ આવી જવાના. ટેન્શન ના લેતા ઓવરમાં. ચલો 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 આયો વાઇડ. ઓ લગાતાર 3 વાઇડ. એ રોની શાંત રહી જા. રોતો નહીં. એ આને કોને બારે પૂરી દીધો. બારે પૂરી દીધો લોકો અંદર પૂરે. એ આમે જ બેસી જાય વાંધો નહીં. ચલો આ બોલ આયો વાઇડ છે. લગાતાર 4 વાઇડ ગાઈસ. આખી ઓવર તમે જો મેડન વાઇડ નાખશે. આ યાર આ કેચ હો જો. આ વિકેટ. વાહ સિદ્ધાર્થ વાહ. હા ગુડ ફિલ્ડિંગ ગુડ ફિલ્ડિંગ. હવે 6 ઓવર 64 રન થઈ ગયા છે. 11 રન જ કરવાના છે. હવે તો અણાઈ ગયેલી પડી છે. સિચ્યુએશન ઇઝ ટફ. ધાર્મિકે બોલિંગ લીધી છે એટલે એ જીતાડી દઈ છે. અમારે કોઈ વાંધો જ નથી. એ એકલો જ જીતાડી દે. ધાર્મિક વાઇડ નાખીને જો આ સ્ટમ્પિંગ. મેચ જીતી ગયા છે. અમારે ધાર્મિકે રન હવે જીતાડી લીધા છે. ત્રીજો ઉમેશ આમાં પેલું આપણું ફેસ આવે ક્યાં આવે. ખાલી બાજુ એટલે બંધ કરવો પડે. ચલો ચલો मेरे साथ अन्याय हुआ है. मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा. ઇન્જર્ડ પ્લેયર આવે તમારો ભલે રમ્યો નથી તોય 2 દડામાં